ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 1 ચેપ્ટર નંબર 2 દ્રાવણો. ચાલો આપણે જોઈએ અસામાન્ય મોલર દર એટલે એબનોર્મલ મોલર માસ કોને કહેવાય તે. બરાબર, તો મોટા મોટા અણુઓ હોય, જાયન્ટ અણુઓ હોય, તેનો આણ્વીય દર શોધવો હોય તો થોડો મુશ્કેલ હોય, એટલે આપણે સરેરાશ આણ્વીય દર પ્રમાણે લઈએ. ધારો કે પોલિમર, પ્રોટીન, આ બધા કેવા મોટા મોટા અણુઓ છે, તો એના બંધારણીય સૂત્ર ઉપરથી એના ચોક્કસ અણુઓ હોય તો એનો આણ્વીય દર શોધાય, તેને અસામાન્ય આણ્વીય દર તરીકે ઓળખાય. આપણે જાણીએ છીએ કે આયનીય સંયોજનોને પાણીમાં ઓગાળીએ ત્યારે ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે. ધારો કે આપેલું છે KCl, તો KCl 1 મોલ પાણીમાં ઓગાળીએ તો K+ અને Cl- દરેક આયનના 1 મોલ મુક્ત થવાની આશા રાખી શકીએ. જો આ પ્રમાણે બને તો દ્રાવણોમાં 2 મોલ કણો છે એવું કહેવાય. જો આપણે આંતર આયનીય આકર્ષણને ધ્યાનમાં નહીં લઈએ તો 1 મોલ KCl 1 કિલોગ્રામ પાણીના ઉત્કલન બિંદુમાં વધારો 2 × 0.52 કેલ્વિન એટલે 1.04 કરશે. એવું કેવા ખબર પડે? કારણ કે એમાં કેટલા આયનો છે? 2 આયનો છે, એટલા માટે. જો આપણે વિયોજન વિશે જાણતા હોઈએ, નહીં તો આપણે એવા તારણ દોરીએ કે 2 મોલ કણનું વજન 74.5 ગ્રામ છે, તો 1 મોલ KClનું દળ કેટલું થાય? તો 37.25 ગ્રામ થશે. તો આ નિયમને પ્રકાશમાં લાવે છે કે જ્યારે દ્રાવ્યનું આયનમાં વિયોજન થતું હોય ત્યારે પ્રાયોગિક રીતે નક્કી કરેલા મોલ દળ હંમેશા તેના સાચા મૂલ્ય કરતાં કેટલું હોય છે? ઓછું હોય છે. બહુ અગત્યનું છે કામનું. બરાબર છે. આપેલું છે એસેટિક એસિડ, જો એનું આ 2 મોલ ભેગા કરો એટલે 2 અણુઓ ભેગા કરો તો CH3COO ટ્વાઇસ, પણ આવી રીતે બને જેનાથી હાઇડ્રોજન બંધથી જોડાય. તો આપેલું છે કે ઇથેનોઇક એસિડ, એસેટિક એસિડના અણુઓ બેન્ઝીનમાં હાઇડ્રોજન બંધને કારણે દ્વિઅણુ તરીકે હોય છે. આવું સામાન્ય રીતે નીચા પરાવૈદ્યુત અચળાંક ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતા દ્રાવકમાં બને છે. આ કિસ્સામાં દ્વિતીયક ડાયમરાઇઝેશનને કારણે કણોની સંખ્યા ઘટી જાય. આ 2 ભેગા થાય પણ એક જ કહેવાય. તો અણુઓનું સુયોજન નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. તો આપેલું છે કે એના માટે નિર્વિવાદ રીતે એમ કહી શકાય કે ઇથેનોઇક એસિડના બધા જ અણુઓ બેન્ઝીનમાં સુયોજન થાય તો ઇથેનોઇક એસિડ ΔTB અથવા તો ΔTF નું મૂલ્ય થી અડધું થશે. તો ΔTB અને ΔTFને આધારે ગણેલા મોલર દર અપેક્ષિત મૂલ્ય કરતાં બમણા મળશે. તો આવું મોલર દર એટલે કે અપેક્ષિત અથવા તો અસામાન્ય મૂલ્ય કરતાં ઓછું કે વધારે મૂલ્યને કયો કહેવાય? અસામાન્ય મોલર દર કહેવાય. તો આની વ્યાખ્યા છે, જરા મોસ્ટ આઈએમપી છે કે અસામાન્ય મોલર દર કોને કહેવાય તે. આવું શોધવા માટે 1880માં વોન થોપે એક અવયવ દાખલ કર્યો જેને વોન થોપ અવયવ I તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય? વોન થોપ અવયવ I તરીકે ઓળખાય છે. જે સુયોજન વિયોજનની માત્રા વિશે ખુલાસ આપે છે, એટલે છૂટું પાડે છે. આથી તે અવયવને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય અથવા સૂત્રમાં ધારી શકાય એવું છે. તો દીકરા આપેલું છે કે I બરાબર કોને કહેવાય સૂત્ર પ્રમાણે? તો I બરાબર સામાન્ય મોલર દર છેદમાં અસામાન્ય મોલર દર. બીજી રીતે આપવું હોય તો એનામાં અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મ. એના કરતાં પણ વિશેષ આપેલું છે સુયોજન વિયોજન પછીના કણોના મોલની સંખ્યા છેદમાં સુયોજન વિયોજનના અગાઉના કણોની મોલની સંખ્યા કુલ સંખ્યા. તેના ઉપર એટલે 3 સૂત્ર પ્રમાણે આપણે કંઈ પણ અસામાન્ય આણ્વીય દરમાં શોધી શકીએ. તો અહીંયા અસામાન્ય મોલર દર પ્રાયોગિક રીતે નક્કી કરેલું મોલર દર હોય છે. ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ
અબાષ્પશીલ દ્રાવ્ય સુયોજન વિયોજન પામ્યો નથી એમ ધારીને ગણવામાં આવે છે. તો સુયોજનના કિસ્સામાં આઈનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે અને વિયોજન માટે 1 કરતાં વધારે હોય છે. તો ઉદાહરણ તરીકે જલીય KClના દ્રાવણ માટે આઈનું મૂલ્ય 2 ની નજીક હોય છે, જ્યારે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ માટે લગભગ 0.5 જેટલું હોય છે. જો 2 નું મૂલ્ય 2 ની નજીક, જ્યારે બેન્ઝીનમાં ઇથેનોઇક એસિડ સાથે મળે તો 0.5, કારણ કે અડધું થઈ જાય છે. તો બધામાં સૂત્રમાં વન-થપ અવયવ આઈ મૂકતા વન-થપ અવયવનો સંખ્યાત્મક ગુણધર્મ સમીકરણમાં સમાવેલા નીચે પ્રમાણે લખી શકાય. તો આપણું સૂત્ર છે PI0 - P1/P10 બરાબર I ઇન્ટુ N2/N1. તો આ આવ્યો. તો અબાષ્પશીલ માટે આ નિયમ હતો તેના સૂત્રમાં. ઉત્કલન બિંદુ અવનયન ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ M, તેમાં I આવી ગયો. ધાર બિંદુ અવનયનમાં ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M આવી ગયો. દ્રાવણનું અભિસરણ દબાણ πV, તો πV બરાબર N2RT, તો πV બરાબર I N2RT. તો સમીકરણ બની ગયું. બરાબર છે. આ સમીકરણનો ઉપયોગ કરીને દાખલામાં જોવાનું, પણ ખાસ કરીને આઈનું મૂલ્ય ક્યાંથી મળે છે તે જોવા જેવું છે. તો કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજન વન-થપ અવયવ આઈ નીચે દર્શાવેલા છે. KCl, NaCl, MgSO4 જેવા દ્રાવણો વધુ મંદ બને છે ત્યારે આઈ લગભગ 2, કેમ? તો K પ્લસ Cl માઇનસ, પછી આપેલું છે Na પ્લસ Cl માઇનસ, પછી બીજું આપેલું છે Mg+2 SO4 -2. તો આ બધામાં આયનોની સંખ્યા કેટલી હોય છે? 2 હોય છે, પણ Al+3 અને Cl માઇનસ, તો એમાં 3 હોય છે. AlCl3, સોરી, Al પ્લસ અને Cl3 એટલે 3, એટલે 4 થઈ જાય છે. તો લગભગ નજીક પહોંચે છે. જે પ્રમાણે K2SO4 માં 3 ની નજીક આપેલા હોય, તો નીચેના સૂત્ર પ્રમાણે દીકરાઓ એના મૂલ્યો આપેલા છે. જો NaCl, KCl, MgSO4, K2SO4, અને આ 0.1 મોલરે 0.01 મોલારિટી એ 0.01. જેમ જેમ મોલારિટી ઘટતી જાય તેમ મૂલ્ય વધારે સ્પષ્ટ થતું જાય એવું ખબર પડે છે. તો એના ઉપરથી આઈ ફિક્સ કરી દીધા છે કે 2, 2, 2 અને 3 હોય. ખ્યાલ આવશે આટલો? ચાલો તો દાખલો જોઈએ. કોયડો 2.12. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ, એટલે દ્રાવ્ય અને દ્રાવક તો ખબર પડી ગઈ. તેરા ધાર બિંદુ અવનયન બરાબર 1.62 કેલ્વિન દર્શાવે તો બેન્ઝીન માટે મોલર અવનયન અચળાંક કયો આપેલો છે? બેન્ઝીન માટે મોલર અવનયન KF બરાબર 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો એસિડનું કેટલા ટકા સુયોજન થયું હશે? તો પહેલાં તો દ્રાવ્ય W2 બરાબર 2 ગ્રામ, W1 બરાબર 25 ગ્રામ, KF બરાબર 4.9, પછી ડેલ્ટા TF બરાબર 1.62. બરાબર છે. આ મૂલ્યો પ્રમાણે આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ. કયું સૂત્ર મૂકીએ? તો M2 બરાબર, M તો શું આવશે? ડેલ્ટા TF બરાબર, તો W2 ગુણ્યા શું આવશે? RT. બરાબર ને? આ સૂત્ર નહીં. કયું સૂત્ર પહેલાં તો આવશે? તો આપણે સૂત્ર મૂકીએ એના માટે. તો સૂત્ર હશે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M તરીકે ઓળખાય. M માટે M2 લઈએ એટલા માટે હવે આવશે KF ઇન્ટુ M એટલે W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ્ટા TF ઇન્ટુ M2. M2 ની તો શું કહેવાશે? W1. M2 તો મૂકો. તો આ સૂત્રનો ઉપયોગ કરીને KF બરાબર આપેલો છે 4.9,
પછી W2 આપેલો 2 ગ્રામ 1000 તો લખેલું છે આપણે. ડેલ્ટા TF બરાબર કેટલો છે 1.62 અને W1 બરાબર 25 ગ્રામ. તો એનાથી કેટલો જવાબ મળે છે દીકરાઓ? તો 241.98 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે. નહીં સૂત્ર આવડે તો ડેલ્ટા TF બરાબર KM લખીને KF ઇન્ટુ M લખીને સૂત્ર લખવાનું એટલે તરત આવડી જાય. તો બેન્ઝિનમાં બેન્ઝોઇક એસિડનું પ્રાયોગિક મોલર દર કેટલું છે? આટલું છે. તો આને ધ્યાનમાં લઈને આપેલું છે કે એસેટિક એસિડ આપેલો હોય. બરાબર છે. તો એસેટિક એસિડ એટલે અથવા તો બેન્ઝોઇક એસિડ. તો બે બેન્ઝોઇક એસિડના અણુ જોડાય તો એક અણુ બનાવે છે. તો X દ્રાવ્યનો વિયોજન અંશ દર્શાવે છે. તો આપણી પાસે 1 - X મોલ બેન્ઝોઇક એસિડ અવિયોજિત એસિડ હશે. તો સંતુલને બેન્ઝોઇક એસિડના સુયોજિત મોલ બરાબર X જેટલા છે. તો એ કેટલા થઈ જશે? X/2 જેટલા થઈ જશે. તો આથી સંતુલને કણોના મોલની કુલ સંખ્યા બરાબર કેટલી થાય? તો 1 - X વત્તા X/2 બરાબર 1 - X/2 જેટલી થાય. બરાબર ને? તો આઠે સંતુલને કણોના મોલની કુલ સંખ્યા વોન્ટઅપ અવયવ I બરાબર થશે. તો I બરાબર આપેલું છે સામાન્ય મોલર દર છેદમાં અસામાન્ય મોલર દર. હવે આ ક્યાંથી લાવશું? તો સામાન્ય મોલર દર તો બેન્ઝોઇક એસિડ માટેનું ગણો. તો બેન્ઝોઇક એસિડ માટે કેટલું આવ્યું? 122 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે. બેન્ઝોઇક એસિડ એટલે આપણે ગણશું તો C6H5COOH. બરાબર છે. 7 કાર્બન વત્તા 6 હાઇડ્રોજન વત્તા 2 ઓક્સિજન. આનું કરશો એટલે કેટલો આવશે? 144 જેટલો મળશે. 122 જેટલો મળે. અને આપણે શોધ્યો ત્યાંથી 241.98. બરાબર છે. આનું મૂલ્ય કેટલું છે? X/2. 1 - X/2 તો 1 - 122 છેદમાં 241.98. તો 1 - 0.504. તો એ કેટલું મળે છે? 0.496. હવે X/2 બરાબર તો 2 ગુણ્યા મળે એટલે કેટલો થાય? તો 0.992. તો બેન્ઝોઇક એસિડનું સુયોજન કેટલા ટકા થાય? 99.2% જેટલું થાય છે એવું કહેવાય છે. સરસ દાખલો છે. મોસ્ટ MP પૂછાય એવો. બરાબર. ચાલો એનાથી આપણે બીજો દાખલો જોઈ લઈએ. ચાલો બીજો દાખલો જોઈએ. 2.13 તો 1.0 ગ્રામ પ્રતિ ml ઘનતા D બરાબર ધરાવતા 0.6 ml એસેટિક એસિડને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો. તો ધાર બિંદુ અવનયન 0.0205 ડિગ્રી સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું. તો વોન્ટઅપ અવયવ અને એસિડનો વિયોજન અચળાંક ગણો. વોન્ટઅપ અવયવ I ગણવાનો છે અને એસિડનો વિયોજન અચળાંક ગણવાનો છે. બરાબર છે. તો પહેલાં આપણને ઘનતા આપેલી છે એટલે ઘનતા ઉપરથી આપણને શું શોધી શકાય? મોલની સંખ્યા શોધી શકાય. તો એસેટિક એસિડના મોલની સંખ્યા બરાબર 0.6 ml એટલે એનું કદ આપેલું છે ગુણ્યા આપેલું છે ઘનતા છેદમાં આપેલો છે આણ્વીય દર એટલે 60. બરાબર છે. એટલે 0.6 ml ગુણ્યા 1.06 ગ્રામ પ્રતિ ml છેદમાં 60 ગ્રામ પ્રતિ મોલ. ml ઉડી જશે, ગ્રામ પણ ઉડી જશે, મોલ બાકી રહે એટલે n ના મોલ મળે. 0.0106 મોલ મળશે. તો મોલારિટી બરાબર તો મોલારિટીનું સૂત્ર છે. મોલારિટી બરાબર શું આવશે? તો આવશે મોલ ગુણ્યા કેટલા ગ્રામ વજન લીધું છે તે. બરાબર છે. મોલાલિટી છે એટલે એ માટે વજન આવશે W1 નું એટલે દ્રાવકનું. તો 1.010 મોલ છેદમાં 1000 ગુણ્યા 1 ગ્રામ પ્રતિ ml. તો એનાથી મળશે 0.0106 મોલ પર કિલોગ્રામ. તો આટલી મોલારિટી મળી. બરાબર છે. એના ઉપરથી આ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે. કયા સમીકરણનો? તો એમાં કિંમત આપેલી છે. કઈ કિંમત આપેલી છે? તો કિંમતમાં
આપેલું છે ડેલ્ટા ટીએફ બરાબર 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ, અને બીજું આપેલું છે શું આપેલું છે મોલાલિટી, એટલે એવું નહીં તો એમાં ડેલ્ટા ટીએફની કિંમત શોધવાની છે, એમાં કેએફનું મૂલ્ય આપેલું છે ઇન્ટુ મોલાલિટી આપેલી છે, એટલે એના પરથી ડેલ્ટા ટીએફ મળે છે. તો 1.86 ગુણ્યા 0.0106 તો મળશે 0.0197 કેલ્વિન. હા, મળ્યું ડેલ્ટા ટીએફ. હવે વોન્ટફ અવયવ આઈ માટે લખવું હોય તો શું કરવાનું? તો અવલોકિત ઠાર બિંદુ અને ગણતરી કરેલું ઠાર બિંદુ. તો આપણે અવલોકનમાં આપેલું છે ને તો 0.0205 ક્યાં આપેલું છે? તો આપણે જોઈએ તો અંદર લખેલું છે આયરું, બરાબર છે. તો એના ઉપરથી આ મૂલ્ય આટલે લખવાનું, એટલે ખ્યાલ આવે કે શેનો કિંમત મૂકવામાં આવે છે તેની વાત છે. તો એ બંને મૂકતા આપણને શું મળે? 1.041, બરાબર છે. આ મળે છે કે શું થાય છે તે? તો એસેટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે કે એસેટિક એસિડ. એસેટિક એસિડના દરેક અણુ દીઠ એસિટેટ અને હાઇડ્રોજન આયન એમ બે આયનોમાં વિયોજન થાય છે. તો ધારો કે એસિટિક એસિડનો વિયોજન અંશ કેટલો હોય? એક્સ છે, બરાબર છે. હમણાં એન મોલ, 0 મોલ, 0 મોલ, હવે કેટલા મોલ હશે? એક્સ મોલ બંને થઈ જશે, અથવા તો એન મોલ થઈ જાય. તો આનો કેટલો બને? તો 1 - એક્સ અને એન તરીકે ઓળખાય. તો આપણી પાસે N1 - એક્સ અવિયોજિત એસેટિક એસિડના મોલ અને NX મોલ એસિટેટ આયન અને NX મોલ H+ આયન મળશે. તો આથી આપણે કુલ મોલ બરાબર બધા મોલની સંખ્યાનો સરવાળો કરી દઈએ. સરવાળો કરીએ એટલે શું બને? તો N તો બધામાંથી કોમન નીકળે, એટલે બાકીનામાં આવશે 1 - એક્સ વત્તા એક્સ બરાબર એક્સ શું થઈ જશે? ઉડી જશે, એટલે બનશે N1 + એક્સ. આટલી કિંમત મળે આપણને, બરાબર છે. ખ્યાલ આવે કે નહીં? હવે આ કોની કિંમત મળી? તો આપણને કણોના કુલ મોલ બરાબર મળ્યા. તો આપણે I બરાબર N1 + x/n તરીકે લઈશું. તો n ઉડી જશે, તો એનો મતલબ છે 1 + x. એક્સની કિંમત આપણે શોધી 0.41, બરાબર છે. તો 1 + 0.41 તો એ કેટલી થઈ જશે? 1.041 જેટલી થઈ જાય. તો એસેટિક એસિડનો વિયોજન અંશ x બરાબર 1.041 - 1 તો 0.041 જેટલી મળે છે. ઓકે. હવે એ જ રીતે આપેલ છે એસેટિક એસિડની સાંદ્રતા કેટલી છે? તો N1 - એક્સ, તો એક્સ શોધાઈ ગયો ને હવે. તો 0.0106 (1 - 0.041), બરાબર છે. તો આપણને આ મળશે એની મોલારિટી. પછી આપેલું છે એસિટેટ આયન, તો NX 0.0106 ગુણ્યા 0.041, H+ની પણ એટલી જ હશે. તો હવે એની કિંમત મૂકતા આપણને Ka એટલે અચળાંક જોઈએ, તો Ka બરાબર એસિટેટ આયન ઇન્ટુ H+ આયન છેદમાં એસેટિક એસિડની સાંદ્રતા, તો 0.0106 ગુણ્યા 0.041, એવી બે કિંમત સેમ આવશે, છેદમાં આવશે 0.0106 ઇન્ટુ 1.0 - 0.041. આ કિંમત જોતા 0.0106 તો ઉડી જશે, તો બાકી કેટલું રહેશે? 1.86 ગુણ્યા 10⁻⁵. જરા ગણતરીને ધ્યાનમાં લેવું પડશે, હા ને. જરા મોસ્ટ IMP દાખલો છે, આ દાખલામાં બધી જ ગણતરીઓ આવી જાય છે, એટલે ધ્યાનમાં લેવા જેવું છે. ખાસ કરીને યાદ રાખવાનું શું છે? તો આ પોઈન્ટ યાદ રાખવાનો છે. જો આ પોઈન્ટ તમને મૂકતા આવડી જશે તો બાકીની કોઈ પણ વસ્તુ તમને આવડશે, બરાબર છે. કુલ મોલની સંખ્યા એ આવડશે તો આનું મૂલ્ય તમને તરત આવડી જશે. તો 1 + એક્સનું મૂલ્ય આપણને મળે છે. 1 + એક્સની સાથે એની કિંમત આપેલી છે આટલી, એટલા માટે આઈની વેલ્યુ છે, બરાબર છે. ખ્યાલ આવશે? જો વોન્ટફ હવે આઈ પરથીના દાખલા જોઈ લેજો. સ્વાધ્યાયનો છે 40મો દાખલો 2.40.
તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 0.75 એટમોસ્ફિયર અભિસરણ દબાણ આપેલું છે ભાઈ. અભિસરણ દબાણ એટલે એને શું કહીશું ભાઈ? 0.75 એટલે પાઈ. જે કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 લીધો છે. તો એનો જથ્થો નક્કી કરવાનો છે. એટલે વોલ્યુમ 2.5 લીટર. R બરાબર તો આપેલું હોય 0.0821. એમ આપેલો છે એટલે આણ્વીય દર CaCl2 નો શોધવાનો રહે, કેલ્શિયમ ક્લોરાઇડનો, એટલા માટે. પછી આપેલો છે શું? તો I બરાબર આપેલો છે, I બરાબર 2.47 અને T બરાબર કેલ્વિન 27 ડિગ્રી એટલે 27 + 273 એટલે કેટલા થાય? 300 કેલ્વિન જેટલું થાય. બરાબર છે. હવે સૂત્ર ડાયરેક્ટ લઈ લેવાનું આપણે. પાઈ બરાબર I × WRT ના છેદમાં MV. આપણે શોધવાનું શું છે? તો જથ્થો નક્કી કરવાનો. એટલે W બરાબર શું હશે? પાઈ MV ના છેદમાં IRT. પાઈ બરાબર 0.75. મોલર દર 111. આ છે લીટર એટલે 2.5. પછી આપેલું છે I બરાબર 2.47. R બરાબર અને T બરાબર 300. તો એનાથી મળશે 3.42 ગ્રામ 42 ગ્રામ જેટલું મળે, કારણ કે વજન એટલે જથ્થો આપેલો છે. એટલે CaCl2 નું 3.42 ગ્રામ ઉમેરવામાં આવે તો 2.5 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો એમાં અભિસરણ દબાણ કેટલું થાય? 0.75 એટમોસ્ફિયર જેટલું થાય છે. બરાબર છે. એના પછી આપણે દીકરા બીજો દાખલો પણ સાથે સાથે જોઈ લઈએ. તો આપેલો છે 2.41. એ પણ આઈને લગતો છે એટલા માટે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લીટર પાણીમાં, અને ભાઈ તાપમાન એટલે 25 ડિગ્રી. 25 એટલે શું થવાનું? તો આપેલું હોય 25 + 273 એટલા માટે થશે 298. 2 લીટર એટલે કદ આપેલું છે, દ્રાવણનું કદ 2 લીટર આપેલું છે. 25 મિલીગ્રામ K2SO4 એટલે દ્રાવ્યનું વજન આપેલું છે. એને ગ્રામમાં ફેરવો તો 0.025 ગ્રામ. તો દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરવાનું છે. તો પાઈ બરાબર શોધવાનું છે. બરાબર છે. અને K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લઈએ તો K2SO4 માં I બરાબર કેટલા થાય? 3. કેમ થાય? તો K પ્લસ અને SO4 માઇનસ 2. SO4 માઇનસ 2 એટલે 2K પ્લસ એટલે 2 + 1 બરાબર 3 આપેલું છે એમ તો. અને K2SO4 નો અણુભાર બરાબર 174 ગ્રામ પ્રતિ મોલ. તો પાઈનું સૂત્ર છે સીધું. પાઈ V બરાબર IWRT ના છેદમાં M. આપણે પાઈની કિંમત મૂકીએ એટલે IWRT ના છેદમાં M. I બરાબર 3. પછી W બરાબર 0.025 ગ્રામ. બરાબર છે. R આપેલો છે. તાપમાન 298 છેદમાં અણુભાર 174 ગુણ્યા કદ એટલે કેટલું આપેલું છે? 2 લીટર. તો એનાથી મળે 5.27 × 10−3 વાતાવરણ એટમોસ્ફિયરમાં આવશે અભિસરણ દબાણ. બરાબર છે. તો આ તો સહેલો દાખલો છે ભાઈ. આ 2 માર્કમાં પૂછાયો. જે આગળ શીખ્યા આપણે તે મોસ્ટ MP દાખલા કહેવાય.